સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ। આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે। કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે। એમાંય તે પડ પાંચાળ એટલે પીરો અને વીરોની ભૂમિ, નેક ટેક અને ખાનદાનીની ભૂમિ। કંકુ વરણી ભૌમિકા હરવો હાલે માળ, નરપટા ધર નીપજે ભોય દેવકો પાંચાળ। નર નારી બંને ભલા કદી ન આંગણ કાળ, આવેલને આદર કરે પડ જોવો પાંચાળ। એવી પાંચાળની ભૂમિના પાળિયાદના પીર ઉનડ બાપુને આજે આપણે વંદન કરીએ। પાળિયાદ પંથકના જ સરવા નામના નાનકડા ગામમાં આનંદ સમાતો નથી। અબીલ ગુલાલ ઉડી રહ્યા છે, ઢોલ નગારાને શરણાઈના સૂર રેરાઈ રહ્યા છે। આખું ગામ આજે હરખના હિલોડે ચડ્યું છે। પાંચાળની સંત પરંપરાના પાળિયાદ વિસામણ પીરની જગ્યાના પીર ઉનડ બાપુની પધરામણી થઈ રહી છે। તેમના સામૈયા કરીને વાજતે ગાજતે ઉતારે પધાર્યા છે। કુંભાર ભગત કોરું માટલું મૂકીને પાણી ભરવા લાગ્યો। ઉનડ બાપુની નજર પાણી ભરતા માણસ ઉપર પડી। ઉનડ બાપુ બોલ્યા, આજ મોતીને બદલે તમે કેમ આવ્યા? મોતી ક્યાં છે? બાપુના વેણને પાણી ભરનાર પી ગયો હોય તેમ કાંઈ જવાબ આપ્યો નહીં। બાજુમાં બેઠેલા મહારાજે ફોડ પાડીને કીધું કે મોતીના ઘેરથી બાઈ મંદવાડના ખાટલે છે એટલે નહીં આવવાનું હોય। બાપુ બોલ્યા, એવો તે કેવો મંદવાડ કે પાણીનું માટલું ભર્યાનું પણ વેળું ના રહે? હા બાપુ, મંદવાડ ભારે છે, ઘડિયું ગણાય છે, એટલામાં બધું આવી જાય। મહારાજની વાત સાંભળી બાપુએ લાંબી પૂછપરછ કરવાનું માંડી વાળ્યું અને કંઈક વિચાર કરી પાછા સત્સંગ કરવા લાગ્યા। સૌ સેવકો ભાવિક ભક્તોની સાથે હરિરસની વાતો કરી, વાળું પાણી કરી ઉતારે અલખનો આરાધ જગાવ્યો। એક તારો અને મંજીરાના તાલે જ્યોતના અજવાળે સૌ હરિરસ પીતા હતા। ઠાકર થાળી ફરતી હતી। આજ ઉનડ બાપુએ સરવા ગામે પહેલી વખત પગલાં કર્યા હતા। સવારથી જ બાપુની ઘેર ઘેર પધરામણી થવા લાગી। કેડે દોકડ બાંધીને વગાડતા વગાડતા દોકડ ઉપર થાપીઓ પાડે છે। કરતાલ અને ઝાંઝ એમાં તાલ પુરાવી રહ્યા છે। શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને, મારા મનના માનેલ માવા અમારે ઘેર આવો ને। આમ પધરામણી કરતી કરતી મંડળી મોતીભાઈના રહેણાંકવાળી શેરીમાં પૂગી। મોતીભાઈના ઘેર ઢૂંગે વળેલા માણસો જોયા। ઉનડ બાપુએ પૂછ્યું, આટલા બધા માણસો અહીં કેમ ભેળા થયા છે? કોઈ બોલ્યું કે મોતીભાઈના ઘરવાળાને વધારે પડતું વહમું લાગે છે એટલે નાતીલા અને હગાવાલા ભેગા થઈ ગયા છે। મહારાજ સામે એક નજર નાખી અને ઉનડ બાપુના પગ મોતીભાઈના ફળિયા તરફ ચાલતા થયા। મહારાજ પણ તેમની સાથે સાથે ચાલતા થયા। મંડળી શેરીમાં સૂનમૂન થઈને ઊભી રહી ગઈ। બુંગળની આળસ કરીને મંદવાડનો ખાટલો ઓસરી પર રાખ્યો હતો। ઉનડ બાપુએ ફળિયામાં ઊભા ઊભા કહ્યું, ભાઈ મોતી, બુંગણ છોડી નાખો। તરત બુંગણ છોડી નાખ્યા। ખાટલે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા મોતીભાઈના ઘરવાળા સામે મીટ માંડી થોડીવાર હરિનું સ્મરણ કરી ગેબની પરંપરાના પાંચાળની ધરતીના પાળિયાદના પીર ઉનડ બાપુ બોલ્યા કે દીવા ટાણે આળસ મરડીને બેઠી થઈ અને ખાવાનું માગે તો જાણજો કે પાળિયાદના ઠાકરે બેઠી કરી। આટલું બોલીને ઉનડ બાપુ મંડળીમાં આવી ગયા। બપોર થયા, રોંઢો થયો, હાંજ પડતા દીવે વાટું ચડી। બાઈએ પડખું ફેર્યું, આંખીઓના પોપચા ઉઘાડ્યા અને મોઢામાંથી વેણ કાઢ્યા કે પેટમાં લાય લાગી છે, મારે ખાવું છે। સાકર નાખી દૂધ પીવરાયું। ઘડીકમાં તો જાણે આઠે કોઠે દીવા થયા અને જાતો જીવ પાછો આવ્યો। ઉતારે ઉનડ બાપુને દોડતા આવીને કોઈએ સમાચાર દીધા અને બાપુ બોલ્યા, બાપ ઠાકર સૌના રખવાળા કરે। પાળિયાદના પીર ઉનડ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ।